બ્રાહ્મણો કહે અમે બહુ જ રાજી છીએ. બ્રાહ્મણોએ નંદ બાબાને અને નંદના લાલાને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. ધીરે 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 એ નંદાલયમાં ગોવાળિયાઓ આવવા લાગ્યા, સરસ મજાના સુંદર વસ્ત્ર પહેરીને. ધીરે 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 ગોકુલમાં એ ગોપીઓ આવવા લાગી સુંદર વસ્ત્ર પહેરીને. બધાને આમંત્રણ આપ્યું છે. ગોકુલમાં, વૃંદાવનમાં, જતીપુરામાં બધેથી જ લોકો આ નંદાલયમાં આવે છે. ગોપીઓને ગોવાળિયાઓ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે એ ગોપીઓ આવી છે ને ઉત્સવમાં તો ખાલી હાથે નથી આવી. આ ગોવાળિયાઓ આવ્યા છે ઉત્સવમાં તો ખાલી હાથે નથી આવ્યા. આપણે કોઈના આંગણે ઉત્સવમાં જાય ત્યારે ખાલી હાથે જવાય નહીં, કંઈક ને કંઈક લઈને જવું જોઈએ. તો કોઈ દૂધના મટકા ભરીને આવ્યા છે, કોઈ દહીંના મટકા ભરીને આવ્યા છે, કોઈ ઘીના મટકા ભરીને આવ્યા છે, કોઈ માખણના મટકા ભરીને આવ્યા છે, કોઈ હળદરના મટકા ભરીને આવ્યા છે. અને આ બધી ગોપીઓ કેટલી સુંદર તૈયાર થઈને આવી છે. ભાગવતજી કહે ગોપ્ય સુમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય ચિતિરાંબરા પથિ શિખાચ્યુત માલ્ય વર્ષા નંદાલયં સવલયા વ્રજતીર્વિરેજુ વ્યાલોલ કુંડલ પયો ધરહાર શોભા. ગોપીઓએ સુંદર એવા વસ્ત્ર ધારણ કરેલા છે, કાનમાં જેને કુંડળ પહેર્યા છે, સરસ મજાની માથામાં વેણી નાખી છે. જેમ સ્ત્રીઓ 16 સંસ્કાર 16 શ્રૃંગાર કરે એવી જ રીતે ગોપીઓએ સરસ મજાના 16 શૃંગાર ધારણ કરી અને આજા ઉત્સવમાં ગોપીઓ આવી છે. સ્ત્રીઓના શૃંગાર હોય છે 16 પ્રકારના, એક બે નહીં, 16 શૃંગાર હોય છે. સરસ મજાના વસ્ત્ર ધારણ કરવા. વિવાહ થઈ ગયા હોય તો કપાળમાં શેથો પૂરવો, મસ્તકમાં કપાળમાં સરસ મજાનો ચાંદલો કરવો, કાનમાં સરસ મજાના બુટી પહેરવા, સરસ મજાની નાકમાં નથડી પહેરવી. આ બધા એક એક શૃંગાર છે. હાથમાં બંગડી પહેરવી, ગળામાં મંગળસૂત્ર પહેરવું, હાથમાં વીંટી પહેરવી, કેડે કંદોરો પહેરવો, પગમાં ઝાંઝર પહેરવા. આવા એક એક કરીને 16 શૃંગાર છે. આ શૃંગાર ધારણ કરવા જોઈએ. ગોપીઓ સરસ મજાના શૃંગાર ધારણ કરી અને આજે આવી છે નંદાલયમાં. નંદ બાબાએ આજુબાજુના ગામમાંથી સુંદર સુંદર વાજિંત્ર વાદકો બોલાવ્યા છે. અવાદ્યંત વિચિત્રાણી વાદિતરાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરી અનંતે નંદસ્ય વ્રજમાગતે. અવાદ્યંત વિચિત્રાણી, અલગ અલગ પ્રકારના વિચિત્ર જે કોઈ દિવસ કોઈ જોયા ન હોય એવા વાજિંત્ર લઈ અને બધા વાદકો આવ્યા છે. શું કામ? તો કે મહોત્સવ છે નંદના આંગણે, અને જ્યાં જ્યાં મહોત્સવ હોય ને ત્યાં ત્યાં 3 વ્યક્તિ તો હોવા જ જોઈએ. એટલે જોવો ક્રમ અહીંયા આપ્યો છે કે ઉત્સવમાં કોણ 3 વ્યક્તિ હોવા જોઈએ? તો કે સૌથી પહેલે નંદ બાબાએ બ્રાહ્મણને બોલાવ્યા છે. ઉત્સવમાં બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણ હોય તો ઉત્સવ સારો થાય. ત્યાર પછી ગોપીઓ, બહેનો વગર કોઈ દિવસ ઉત્સવ થાય નહીં.
કારણ કે અહીંથી જો ભજન કીર્તન ગવાય એટલે સૌથી પહેલે બહેનો ઊભા થાય રાસ રમવા માટે, ભાઈઓ શરમાય ઊભા થાય પણ પૂરું થાય ત્યારે. અને ત્રીજા નંબરે આવે છે આ સંગીત ઉપાસકો, વાજિંત્ર વાદકો જોઈએ, એના વગર પણ ઉત્સવ થતો નથી. આ ત્રણ વ્યક્તિ જોઈએ. અને કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજ માગતે, ભગવાન પધાર્યા છે પછી તો આવો મહામહોત્સવ થાય જ ને.